આજે ધાનેરા નગરમાં બહુ વિકટ પરિસ્થિતિ છે પાણીની. તો ગામના વોર્ડના દરેક કોર્પોરેટરે ગામમાં સોસાયટીના માણસો માટે તો પીવાની નોંધ લીધી છે, પરંતુ છેલ્લા 4 દિવસથી ગૌમાતા માટે કોઈએ પણ નોંધ લીધી નથી. ત્યારે આવા સમયે કોંગ્રેસના શહેર પ્રમુખ હરીસિંહ રાજપૂતે છેલ્લા 2 દિવસથી અવિરત પાણીના ટેન્કર મોકલી રહ્યા છે ગૌશાળા ખાતે, અને ગૌ માતાને ખરા ટાઈમે પીવાના પાણીની સંકટ દૂર કરી છે. તો હરીસિંહ, આપ શું કહેવા માંગો છો? બીજા કોર્પોરેટરોને પણ શું કહેવા માંગો છો? હાલ જે ધાનેરામાં જે પાણીની પરિસ્થિતિ જે સમસ્યા બની છે, પાણીનું હમણાં વલખા મારી રહ્યા છે પાણી માટે, તો ત્યારે અમારા ધાનેરા શહેર કોંગ્રેસ સમિતિના દરેક સભ્યો અને પ્રમુખ બધા કામ કરી રહ્યા છે. ત્યારે આ ગૌશાળામાં પાણીની ખૂબ અબલા જીવ ગાયો માટે પાણીનું ખૂબ મોટું સંકટ ઊભું થયેલું છે. ત્યારે આજે 3-4 દિવસથી કે એવું છે કે ગાયો માટે વોટ લઈ શકે, પણ ગાયોનો વોટ પડતો નથી. તે ગાયોનો વોટ થઈ જ નથી. તો ત્યારે હું તો અમે બધાને કહું છું, વિનંતી કરું છું કે ગાયોનું વિચારો. પબ્લિક તો એમ કે મારે પાણી નથી આવ્યું, પાણી મારે નાવાનું નથી, મારે પીવાનું નથી, એમનું પેલું પાણી પૂરું. પછી એના પછી તો થોડું ગાયોનું વિચારો. ગાયો માટે પાણી ટેન્કરનું સુવિધા કરો, એવી મારી દરેકની વિનંતી છે.